નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 3 ની શરૂઆત કરી. ઇકોસિસ્ટમ છે, નિવસન તંત્ર, ચેપ્ટર નંબર 1 બરાબર. એનો પાઠ છે આપણો ત્રીજો બરાબર. તેમાં જોઈએ આપણે બેઝિક અત્યારે ફોરેસ્ટ ઇકોસિસ્ટમ એટલે જંગલનું નિવસન તંત્ર છે એના વિશે. વિવિધ જંગલ બને. પહેલા નંબરનો પોઈન્ટ, જંગલની સંરચનામાં મુખ્ય વૃક્ષ હોય. સૌથી પહેલા તો ઝાડી, ઝાખરા, વેલાઓ અને જમીન પરની વનસ્પતિઓનો સમાવેશ આપણે કરી શકીએ. પ્રાકૃતિક રીતે અવ્યવસ્થિતપણે ઉગેલું જંગલ સુવ્યવસ્થિત રીતે રોપેલા વૃક્ષોથી કંઈક અલગ જ દેખાય. પ્રાકૃતિક વનો આપણા રાષ્ટ્રીય ઉદ્યાનો એક અભયારણ્યમાં જોવા મળે છે અને વિભિન્ન પ્રકારના વનો એવા જેની સાથે ત્યાંની પ્રાણીઓ પ્રજાતિઓનું અનુકૂલન સાધી શકીએ છીએ. બરાબર. એની અંદર જોવા જઈએ તો નિર્જીવ ભાગ તરીકે આવે. બરાબર. એ પણ તમારે લખવું પડે. એકવાર રીડ કરીને હું અત્યારે ઓવર બેઝિક સમજાવું છું. પછી સજીવો ભાગ તરીકે પણ આવશે. જોવા જાય તો જંગલના પ્રાણીઓ એની અંદર તમે જોશે સરીસૃપો છે, ઉભયચરિત માછલીઓ, કીટકો, કરોડો, વિવિધ નાના પ્રાણીઓ વગેરે સમાવેશ થતો હોય છે. જંગલની વનસ્પતિઓની વાત કરીએ તો જે વૃક્ષો આવશે, ઝાડી, ઝાખરા, ઘાસ, વેલાઓ, ફૂલવાળી વનસ્પતિ આવશે, જડીબુટ્ટીવાળી એ બધી આવશે. બરાબર. જમીન પર ફેલાયેલી પણ હોઈ શકે છે વગેરે વગેરે. બાકી તમારા ડીપમાં તમારી રીતે 10 કે 15 પોઈન્ટ, કેટલા પોઈન્ટ 10 અથવા જે માર્ક્સમાં પૂછાય એ તમારે પોઈન્ટ બનાવી લેવાના 5 અથવા 10. બરાબર. એ તમારે યાદ રાખીને લખવાનું. ભારતના જંગલના એ પણ તમને આપ્યા છે અહીંયા. તમારે આમાંથી બધા યાદ રાખવા પડે. આમાં તમે તમારી રીતે એકેય પણ મિસ ના કરી શકો. જે પણ તમને પૂછાય એ તમારે લખવાનું થાય. તો આમાંથી પ્રશ્ન કઈ રીતે પૂછીએ કે ભારતના જંગલોના પ્રકારોની યાદી બનાવો અથવા લિસ્ટ બનાવો અને કોઈ પણ એક આપણે જોવા જોઈએ તો ઘાસ ગોચર પ્રદેશનું નિવસન તંત્રની વાત કરી. બરાબર. તો ઘાસના પ્રદેશો એ એવો પ્રદેશ છે કે જ્યાં વરસાદ ઓછો પડે, જ્યાં માટીનું સ્તર પાતળું હોય અને માટીની ફળદ્રુપતા ઓછી હોય છે. આવા પ્રદેશોમાં મોટા વૃક્ષો અને ઝાડીઓ ઉગી શકતી નથી, પરંતુ ચોમાસામાં જમીન પર ઘાસનું આવરણ છવાઈ જાય. બરાબર. ઉનાળામાં આ સુકાઈ જાય છે. ફરી ચોમાસામાં ઘાસના બચેલા મૂળિયા અને બીજમાંથી ઘાસનું આવરણ વૃદ્ધિ પામે છે. બરાબર. તો ઘાસના પ્રદેશોમાં વિવિધ પ્રકારના ઘાસ, ઝાડી, ઝાખરા, પક્ષીઓ, સ્તન પ્રાણીઓની અનેક પ્રજાતિઓ, કીટકોની કેટલીક પ્રજાતિઓ, જડીબુટ્ટીઓવાળી વનસ્પતિ વિકસે છે. બરાબર. ઘાસના પ્રદેશોના પ્રકાર જોવા જાય તો તમને 4 આપ્યા છે. હિમાલયની ગોચર જમીનનો પ્રદેશ, તરાઈના ઘાસના મેદાનો, પશ્ચિમ ભારત, મધ્ય ભારત અને ડેક્કનના અર્ધશુષ્ક મેદાનો. આ શબ્દને તમારે ખાસ યાદ રાખી લેવાના. બરાબર. સોલા ઘાસના મેદાનો, તો તમને 4 પ્રકારના મેદાનો આપ્યા છે. કેના માટે? ઘાસના પ્રદેશોના પ્રકાર તરીકે. બરાબર. તમારે ડીપમાં એકવાર વાંચી લેવાનું. રેડી. બીજો એક આઈએમપી પ્રશ્ન જોવા જાય. બરાબર. જલીય નિવસન તંત્ર છે એની અંદર જોવા જાય જલીય નિવસન તંત્રમાં વનસ્પતિઓ અને પ્રાણીઓ પાણીમાં રહે. બરાબર. પહેલા નંબરનો પોઈન્ટ, આ પ્રજાતિઓ વિભિન્ન પ્રકારના જલીય આવાસોમાં રહી શકે તે માટે સમર્થ છે. આપણે ના રહી શકીએ, કોઈ જીદ ન કરે. પાણીની ગુણવત્તા, ખારાશ, સ્વચ્છતા, ઓક્સિજનનું પ્રમાણ, પ્રવાહીની ગતિ વગેરે અજૈવિક વિશેષતાઓ છે. બરાબર. જલીય નિવસન તંત્રમાં અજૈવિક તરીકે પાણી છે, પોષક દ્રવ્યો, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ વગેરેનો સમાવેશ થતો હોય છે. તો આવું અને તમારે લખવાનું થાય બેઝિક. જોવા જાય તો જલીય નિવસન તંત્રના પ્રકારની વાત કરીએ તો સ્થિર પાણીવાળું, વહેતા પાણીવાળું, બરાબર. પછી તાજા છે, ખારા છે. પાછું તમે ગ્રાફિકલી ક્લાસિફિકેશન કરીને જોવા જાઓ, પાછું બીજું છે તો જોવા મળે. એટલે કે વર્ગીકરણ. બરાબર. અહીંયા તાજા પાણી નિવસન તંત્ર છે, ખારા પાણીનું છે, તાજામાં સ્થિર પાણીનું આવી જશે. વહેતા પાણી નિવસન તંત્ર છે, નદી, ઝરણું, આમાં તળાવ, સરોવર. અને ખારા પાણીનું છે તેમાં તો મોસ્ટ ઓફ દરિયાઈ ભાગ જોવા મળે. અને નદીના મુખ્ય ત્રિકોણનું નિવસન તંત્ર. બરાબર. આમાંથી તમને કોઈ પણ મારી રીતે આઈડિયા હોય તો લખી શકો. તો હવે એવો જ પ્રશ્ન બીજો લઈએ આપણે કે રણ પ્રદેશનું નિવસન તંત્ર છે એમાં કેવી રીતે નિવસન તંત્ર થતું હશે? ઘણા લોકોનો પ્રશ્ન જોઈ. રણ પ્રદેશો એ અત્યંત સંવેદનશીલ અને વિશિષ્ટ પ્રકારનું નિવસન તંત્ર છે. પહેલી વાત તો એ જ. બરાબર. બહુ દુઃખ જ આપે એવું છે. આ માનવીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈને સહેલાઈથી નાશ પામે છે. આ પ્રદેશોમાં આબોહવા એકદમ સૂકી હોય છે. બરાબર. વરસાદ કે ઓછો થતો, જેમ કે કચ્છનું રણ, હિમાલયની ઊંચી પહાડી પર લદ્દાખ જેવા પ્રદેશો પણ આવેલા છે. બરાબર. જો એક્ઝામ્પલ તરીકે તમને આપ્યું જ છે કે ભારતમાં રાજસ્થાનનું થારનું રણ એ મુખ્ય રણ પ્રદેશ છે. બરાબર. જોવા જાવ તો રેતીના ઢોળા એટલે કે ઢગલા જોવા મળે.
વેરવિખેર ઘાસ અથવા નાના નાના છોડવા વિસ્તારો જોવા મળે, બરાબર. જાખરા, બાવળ છે, ખેર જેવા કાંટાળી વૃક્ષો જોવા મળે. કેમાં? રણ પ્રદેશનું નિવાસન. આમાં શું તમે પ્રાણી કયા કયા હોઈ શકે? કોઈને આઈડિયા આવે? વરુ, રણ, બિલાડી, બરાબર. સ્પેશિયલ પોતાની જ પ્રાઇવેટ પ્રોપર્ટી કહી શકાય. રણના વિશાળ જેવા દુર્લભ પશુઓ તેમજ ફ્લોરિકેન અને ઇન્ડિયન બર્ડ્સ જેવી દુર્લભ પક્ષીઓ જોવા મળે છે. રેડી? હવે જોઈએ એના પછીનો આપણે ભરી ભરીને આપ્યું છે, આપણે ટોપિકને સમજતી ખાસ, બરાબર. પછી એના ઉપરથી સમજીને લખશી. જૈવ વિવિધ્યની વાત કરી. પૃથ્વી પર અગણિત વનસ્પતિ અને પ્રાણીઓની જીવનસૃષ્ટિ જાતિ પ્રજાતિ આવેલી છે. આ વિવિધ પ્રકારની જીવસૃષ્ટિને જૈવ વિવિધ્ય કહી શકાય. અને આ એક લીટી મસ્ત સાચી લખવાની. પછી તમારે એના ઉપરથી ભરતું આવતું હોય 10 કે 15, બરાબર. એ ઉપર તમારે પછી યાદ રાખવાના. રેડી? એના પ્રકાર છે એમાં તમે તમારી રીતે ના લખી શકો, એમાં જે આવતા હોય લખવાના થાય. તો જમીનનું વૈવિધ્ય જોવા જાય, બરાબર. પછી આવશે પ્રજાતિઓનું જોવા જાય અને નિવેશન તંત્રનું. આ 3 પ્રકાર પડે. પહેલા વ્યાખ્યા લખવાની, 3 પ્રકાર લખવાના, બરાબર, એટલે કે ટાઈપ્સ. પછી તમે જે કોઈ પૂછે એ તમારે પ્રોપર વાંચી અને તૈયાર કરીને લખી નાખવાની. આ પણ જીટીયુ અને મિડ માટે આઈએમપી પ્રશ્ન કહી શકાય, બરાબર. કે પૃથ્વીની વહન ક્ષમતા છે. તો જોઈએ આપણે કે કોઈ એક વ્યક્તિની દ્રષ્ટિએ પૃથ્વીનું કદ ખૂબ જ વિશાળ છે, બરાબર. સમુદ્રના કિનારે કોઈ પર્વતની ટોચ ઉપર ઊભા રહીને પૃથ્વીની સપાટી પર રહેલું પાણી, જંગલો, ઘાસના મેદાનો, સરોવર, રણપ્રદેશો વગેરે જોઈને પૃથ્વી પરના સંસાધનોની સીમાઓ નક્કી કરવી એ ઘણું જ કઠિન, મુશ્કેલ કામ છે. પરંતુ હવે આપણે 4.9 બિલિયન વ્યક્તિઓ છીએ અને તેમાં દર વર્ષે 80 મિલિયન લોકો નવા ઉમેરાય છે, બરાબર. એ તો બધાને ખબર જ હશે. જો વિશ્વમાં વસ્તીનો વધારો આ રીતે જ ચાલુ રહેશે તો કુદરતી સંસાધનો જેવા પાણી છે, જમીન, જંગલો વગેરેની અછત ઊભી થવાની છે, બરાબર. તમને ખબર જ હશે. તો સપ્ટેમ્બર 2011 મુજબ આખા વિશ્વની વસ્તી 7.9 બિલિયન હતી, બરાબર. આના ઉપરથી તમે શોર્ટમાં લખી શકો, બરાબર. પૃથ્વીની વહન ક્ષમતાને અસર કરતા પરિબળ શું? અવકાશ છે, આહાર છે, પાણી છે, ઓક્સિજન છે, તાપમાન છે, લોકોની રહેણીકરણી છે, સડાવનારી હાજરી છે, પ્રદૂષણ છે, કેમ જે પાણીનું થતું હોય, જમીનનું થતું હોય, હવાનું છે વગેરે, જળ પરિવર્તન આવશે, ક્લાઇમેટ ચેન્જ, બરાબર. ભારતમાં જૈવતંત્રો. તો કોઈ ચોક્કસ વનસ્પતિ અને જંગલ જીવોના વિશાળ સમુદાયને જૈવતંત્ર અથવા બાયોમ કહેવાય છે, બરાબર. મુખ્ય 5 પ્રકારના બાયોમ એટલે કે જલીય, ઘાસના મેદાનો, જંગલો, રદપ્રદેશ અને ટુંડ, બરાબર. તો રહેઠાણ એ કોઈ જીવાનું રહેવાનું સ્થળ છે જ્યાં બાયોમ એ જુદા જુદા પ્રકારના રહેઠાણમાં સમૂહ છે, બરાબર. તો બાયોમ એ પૃથ્વી પરના વિસ્તાર છે જેનું વર્ગીકરણ તેની વનસ્પતિ અને પ્રાણીઓની પ્રજાતિને આધારે કરી શકાય છે, બરાબર. એને જોવા જાય તો જલીય જૈવતંત્ર જોવા મળશે. પહેલું ઘાસના મેદાનોનું જૈવતંત્ર જોવા મળશે. કેવું આવશે? ઘાસના જલીય જૈવતંત્ર. બીજા નંબરની વાત કરી વિદ્યાર્થી મિત્રો, ત્રીજા નંબર શું કે જંગલોનું. ચોથા નંબરનું શું છે કે રણ પ્રદેશનું. અને 5મા નંબર ટૂંડ પ્રદેશનું જૈવતંત્ર, બરાબર. અને પછી તમારે ભારતના મુખ્ય જૈવતંત્ર જોવા જાય તો એમાં ઉષ્ણકટિબંધ વરસાદી જંગલો આવશે, પાનખર જંગલ, ઘાસના મેદાનો, રણ પ્રદેશ, વેટલેન્ડ, દરિયાઈ વિસ્તારો વગેરે. તમને ઓછામાં ઓછા 5 જેવા યાદ રહેવા જ જોઈએ, બરાબર. પછી તમને ડીપમાં યાદ રહી અથવા ન પણ રહે તો વાંધો નહીં. એટલે વ્યાખ્યા કેટલા પ્રકારના છે શું કાંઈ અને એની યાદ, બરાબર. લિસ્ટ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, ભરી લખવા કરતા. પછી આપણે જોવા જઈએ કે IUCN રેડ લિસ્ટ, બરાબર. એને શોર્ટમાં જોઈએ તો આવું પણ પૂછી શકે કોઈ MCQમાં, ગવર્મેન્ટ એક્ઝામમાં, ક્યાંય પણ. નેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એ વિશ્વની પર્યાવરણ સંસ્થા છે એક પ્રકારની, બરાબર. તે સ્વિટ્ઝરલેન્ડમાં આવેલી છે. ક્યાં આવેલી છે લોકેશન? આ ભારત પણ તેનો સભ્ય છે, બરાબર. પર્યાવરણની જાળવણી તેનું મુખ્ય ધ્યેય છે, બરાબર, ઓબ્જેક્ટિવ. તેનું મિશન વિશ્વ સમુદાયને પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ કરી ઉત્સાહિત કરે. આપણા જેવાને કેમ જીટીયુ મિડ આવે તો જ્યારે આપણે ડિમોટિવેટ થતા હોય ત્યારે આપણે અમુક સિનિયર આપણે સપોર્ટ કરતા હોય અથવા ઉત્સાહ આપતા હોય. શિક્ષક છે એની જેવું કામ છે. આ પ્રશ્નમાં તમારે એના ઉપરથી યાદ રાખવાનું, બરાબર. એના માટે કામ કરે છે. પર્યાવરણને, જંગલોને બચાવવાની સંસ્થા છે એક પ્રકારની. ઉત્સાહિત કરી મદદ કરીને કુદરતી સંસાધનોનો સમતોલ ઉપયોગ થાય અને પર્યાવરણની સમતુલા જળવાઈ રહે, બરાબર, તેના માટે કામ કરે છે. ધ્યેય છે કે વૈશ્વિક સ્તરે વિવિધ પ્રજાતિઓ અંગે માહિતી એકઠી કરવી. બધા પણ આવી જાય, જંગલોની છે, મનુષ્યની છે, ટોટલ, બરાબર.
જે વૈવિધ્ય સામેના જોખમના પરિબળ સામે જાગૃતતા કેળવવી, જે વિવિધ સંસ્થા માટે પદ્ધતિસર આયોજન કરવું. 3 પોઈન્ટ તમારે મસ્ત લખવાના, પૂરું નામ ઇંગ્લિશમાં લખવાનું પહેલા, અને વ્યાખ્યા લખવાની, ને કારણ શું છે, એનું ધ્યેય શું છે એટલું લખવાનું, બરાબર. પછી જોવાનું મતલબ વિલુપ્ત આવી જાય, બરાબર. બીજું શું કરશે, જંગલોમાંથી વિલુપ્ત તો એ આવશે. ત્રીજા નંબરનું ગંભીર સંકટગ્રસ્ત છે, બરાબર. ચોથા નંબરનો આવશે સંકટગ્રસ્ત, બરાબર. પાંચમા આવશે સંવેદનશીલ. છઠ્ઠા નંબરનું સંકટ નજીક છે, સંકટ મુક્ત છે, બરાબર. આંકડાઓનો અભાવ છે, બરાબર. ડેટા અંકલિત નોટ છે, ઇવ્યુલેટ. શોર્ટમાં તમારે વધારે પણ લખવું હોય તો પણ એની કરી લખી શકશે, બરાબર. પછી એને જોવા જઈએ આપણે હેઠે લિસ્ટ મુજબ ભારતમાં ગંભીર સંકટગ્રસ્ત છે CR પ્રજાતિ આપી છે, એમાં પણ તમે કોઈ પણ નામ યાદ રાખીને લખી શકો, બરાબર, જ્યારે આ પ્રશ્ન પૂછાય ત્યારે. બીજું જુઓ કે IUCN રેડ લિસ્ટ મુજબ ભારતમાં સંકટગ્રસ્ત પ્રજાતિ છે, એમાં પણ બીજા આપ્યા છે નામ. તો પરિસ્થિતિકીય પદચિહ્ન જોવા જાય, બરાબર, તો પરિસ્થિતિકીય પદચિહ્ન એ માંગ દર્શાવે, તે પ્રકૃતિ પર માનવીની અસર દર્શાવે, માનવીની પોતાનું જીવન ટકાવી રાખવા પૃથ્વીના કેટલા ઉપજાઉ જૈવિક વિસ્તારોનો ઉપયોગ કરે છે તે દર્શાવે છે ટૂંકમાં. તે આપણે કેટલા દરથી પૃથ્વીના કુદરતી સંસાધનનો નાશ કરીએ છીએ, બરાબર, અને પર્યાવરણ આ સંસાધનો કેટલા દરથી જીવિત કરી, એટલે પાછું જીવન ધન પણ ઇમ્પોર્ટન્ટ તમારે માર્ક્સ કવર કરવા હોય ફટાફટ, જે કોઈને મેથમેટિક્સ વધારે ફાવતું હોય એ લોકો આ બે લાઇન્સ મસ્ત યાદ રાખી લે, બરાબર, શોર્ટમાં. પછી શું હોય એની અંદર અગત્યતા શું છે આપણે એ જોઈ લઈએ. બેઝિક ઓવરવ્યુ જોતા જઈએ આપણે ખાલી. પરિસ્થિતિકીય પદચિહ્ન ટકાઉના મૂલ્ય માટે વૈશ્વિક સ્તરે મોટા પાયે વપરાય છે. તે કોઈ વ્યક્તિ, સંસ્થા, ઔદ્યોગિક એકમ, શહેર, વિસ્તાર કે રાષ્ટ્રના ટકાઉના મૂલ્ય માટે ઉપયોગી છે, બધા માટે છે, બરાબર. આવી ગયો, બરાબર. અને આપણે ગેમ કેવું રમતા હોય તો આપણે હવે કહીએ કે હવે ભાઈ પાછું આ મનજો ને ભેગું થશે, અને એના જેવું પણ છે. ત્રીજા નંબરનું શું છે કે પરિસ્થિતિકીય પદચિહ્ન નીચે પ્રમાણે ઉપયોગી છે, વ્યક્તિગત રીતે પણ છે, દેશ માટે છે, અને લોકલ લીડર માટે પણ છે. લોજિકલ ડિફેક્ટ છે એ ઘટાડવાની પદ્ધતિ છે તો એ પણ આપી છે. રિન્યુએબલ એનર્જી પોલિસી છે, બરાબર, એવી ઘણી બધી છે. તમારામાંથી એટલીસ્ટ બે ત્રણ તો યાદ રહેવી જોઈએ જ, બરાબર. કાલ્પનિક જળ નામનો નવો ટોપિકની શરૂઆત કરી છે, હાલમાં 2022માં પૂછાઈ ગયેલ છે GTU એક્ઝામમાં, બરાબર. તો લોકો તેમની રોજબરોજની જિંદગીમાં બે જ ચીજવસ્તુઓ, સેવાઓ અને પ્રક્રિયાઓ વાપરે છે, ખરીદે છે, ઉપયોગમાં લે છે. તેમાં છુપાયેલા પાણીને કાલ્પનિક જળ કહેવાય. તો વ્યાખ્યા થઈ ગઈ સિમ્પલ. પહેલા તમે આટલું લખી નાખવાનું, બરાબર. હવે તમે જે પણ આ પ્રશ્ન રિલેટેડ લખવો હોય તમે લખી શકો, બરાબર. તો કાલ્પનિક જળ દેખાતું નથી, હોશિયાર છે, પરંતુ તે કોઈ જ ચીજ વસ્તુના ઉત્પાદનથી માંડીને ઉપભોગ સુધીની વેલ્યુ ચેઇનમાં વપરાયેલું પાણી છે, બરાબર. આપણે બે વર્ડ આપ્યા છે, ઇનડાયરેક્ટ વોટર યાદ રાખશે, બરાબર. છેલ્લું વર્ડ યાદ રાખશે પણ ઇંગ્લિશમાં આપ્યો તો ઇંગ્લિશમાં જ રાખશે. રેડી? ચાલો. તો કાલ્પનિક જળ એ ખોરાક, ફાઇબર્સ તેમજ નોન ફૂડ આઇટમો સાથે સંકળાયેલું પાણી છે. તમારે પોઈન્ટ 10-15 બનાવી લેવાના, તમારે એ જ આ પ્રશ્ન રિલેટેડ લખવું, બરાબર. આ પણ પ્રશ્ન GTU એક્ઝામમાં પૂછાયેલો છે વિદ્યાર્થી મિત્રો. તો વૈશ્વિક પરિસ્થિતિ કે ઉછાળ, બરાબર, ઓવરશોટ. જ્યારે કુદરતી પરિસ્થિતિની પૂર્ણ ઉત્પાદન ક્ષમતા કરતાં માનવીની માંગ વધી જાય ત્યારે પરિસ્થિતિ કે ઉછાળ વર્ડ ખાસ ધ્યાનમાં રાખે. તે રિન્યુ કરી શકે તેના કરતાં માનવીની માંગ વધે ત્યારે વૈશ્વિક પરિસ્થિતિ કે ઉછાળ આવે, બરાબર. રેડી? બીજા શબ્દોમાં કહીએ તો માનવીની પરિસ્થિતિકીય પદચિહ્ન પૃથ્વીની પૂર્ણ ઉત્પાદન ક્ષમતા કરતાં વધી જાય ત્યારે વૈશ્વિક પરિસ્થિતિ ઉછાળ આવે છે. ત્રણ લીટી તમારે મસ્ત યાદ રાખવાની, બરાબર. એ થઈ જાય પછી તમારે સીધું આવેલું હોવાનું ક્યાં કે એના કારણ શું છે. વ્યક્તિગત તેમજ સામૂહિક વપરાશની પસંદગી અને ટેવો. અમુક ટેવ આપણી એટલી હદથી અલગ પ્રકારની હોય છે કે જે ખરેખર લેવલ પ્રમાણે આપણે યુઝ ન કરવી જોઈએ, બરાબર છે, ને યુઝ કરતા હોય એના કારણે પ્રોબ્લેમ ઊભી થાય. શહેરો વૈશ્વિક જમીનને 3 ભાગ રોકે છે, પરંતુ તેઓ વૈશ્વિક સંસાધનોનો મહત્તમ વપરાશ કરે છે. શહેરમાં ઉર્જાનો વપરાશ અને અર્બન લાઇફસ્ટાઇલ પરિસ્થિતિકીય ઉછાળ માટે જવાબદાર છે. ત્રીજા નંબર પોઈન્ટ શું કહે છે, એનું કારણ શું છે કે હાલનું વિશ્વ આર્થિક ઉદાહરણ જોવા જઈએ, બરાબર, અને અનુસરી રહ્યું છે જેમાં IPATના ત્રણેય પેરામીટર્સ વૃદ્ધિ ઈચ્છે છે. જો તમે આ પર સૂત્ર લખીને માર્ક્સ કવર કરી શકો, બરાબર. ને અસર ક્યાં થાય છે જોઈએ આપણે. જળવાયુ છે, પરિવર્તન છે, ક્લાઇમેટ ચેન્જ. ક્લાઇમેટ શબ્દ એન્વાયરમેન્ટમાં
ઘણી બધી વાર યુઝ થતો હોય છે, બરાબર. જૈવ વિવિધતામાં ઘટાડો થાય, અતિશય હવાની પરિસ્થિતિ છે, પાણીની તંગી સર્જાય, રણપ્રદેશ વધવા, બરાબર, ખેતીવાડી ઉત્પાદનમાં ઘટાડો થાય, એટલે કે અમે હવાનું અશુદ્ધિકરણ, જંગલોનું અવમૂલન, બરાબર, અથવા નાશ પર તમે લખી શકો. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો વધારો, એ પણ આપણા માટે ખતરનાક છે, બરાબર. આટલી અસર ઊભી થઈ છે વિદ્યાર્થી મિત્રો. તેનાથી તો વૈશ્વિક પરિસ્થિતિ કે ઉછાળ આવે, બરાબર, ઓવર સ્માર્ટ બનો એટલે તકલીફ થાય. સિમ્પલ એના જેવું જ આ પ્રશ્ન કંઈક કહેવા માંગે છે. તો ચેપ્ટર નંબર 1 છે તમારું, એના અમુક પ્રશ્ન છે જે તમને એક્સરસાઇઝ કરવામાં સ્વાધ્યાય આપણે જે કંઈ, બરાબર, એમાં તમને પ્રેક્ટિસ થઈ જાય. જે લોકોને વચાઈ જાય એ લોકો એકવાર આ પ્રશ્ન જોવે કે આ ચેપ્ટરમાંથી કેવા કેવા ટાઈપના પ્રશ્ન પૂછાઈ શકે. એટલે ખરેખર તમને જીટીયુ એક્ઝામમાં, બરાબર, અને બીજી કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામના ઇન્ટરવ્યુમાં, બરાબર, અને બીજા કોઈ પણ એક્ઝામ હશે એ તમને કામ આવશે, બરાબર. એક સબ્જેક્ટ વ્યસ્ત નથી જતો. તો એ તમારી સમક્ષ પ્રેક્ટિસ માટેના પ્રશ્ન કાંઈક મૂકેલા છે, એ પણ તમારે જોવાના છે, બરાબર. તો તમને આઈડિયા આવશે કેવા કેવા ટાઈપના પૂછાય, બરાબર. જીટીયુ માટે આપણે આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. હવે આપણે બીજા નંબરનું ચેપ્ટર છે યુનિટ નંબર 2, એમાં આપણે મળશે, બરાબર. મારા ફ્રેન્ડને પણ શેર કરજો, અને કોઈ પણ કાંઈ પણ પ્રશ્ન ન સમજાય તો એ કોમેન્ટ કરીને પૂછે, એને આપણે આન્સર આપશું. સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો, જેથી કરીને અમે આવા નવા વિડીયો બનાવતા રહીએ, બરાબર.